કેશોદ ખાતે રાહુલ ગાંધીના અનામતના નિવેદનને લઈ વિરોધ પ્રદર્શન કરાયું। આજે તારીખ 27/9/2024ના રોજ કેશોદ ખાતે ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુની સામે રાહુલ ગાંધીના અનામતને લઈ અમેરિકા કરેલા નિવેદનના વિરોધમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી માધાભાઈ બોરીચા, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકટિયા, જિલ્લા મોરચાના પ્રમુખો, જિલ્લા ભાજપના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિતિમાં ધરણા કાર્યક્રમ કેશોદ શહેરના ચાર ચોક ખાતે કરવામાં આવેલ, જેમાં કેશોદ શહેર તથા તાલુકાના સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી, હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ, આગેવાનો, શુભેચ્છકો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પક્ષના નેતા રાહુલ ગાંધી સંવિધાન સાથે દેશની અંદર સંવિધાનની બુક લઈને જે અનામત વિરોધની વાતો કરનાર જ્યારે અમેરિકા જઈ વોશિંગ્ટન એસીમાં તેમણે નિવેદન આપ્યું, ને નિવેદન કેવું આપ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર આવશે ત્યારે બંધારણમાં એવી જોગવાઈ કરી અને જે આ બંધારણની જે જોગવાઈ ઓબીસી, એસટી, એસસી ની જે જોગવાઈ છે એની ફેર વિચારણા કરવા એવું જાહેરમાં કહ્યું છે। ત્યારે આ દેશદ્રોહનું કામ કરનાર કોઈ હોય તો એ રાહુલ ગાંધી છે। અને દેશનું બંધારણ જ્યારે 1950માં ડોક્ટર ભીમરાવ આંબેડકરે બનાવ્યું ત્યારે દેશની અંદર ત્યારે પણ તેને કોઈ પણ હિસાબે 1951ની અંદર આ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર ને જ્યારે તેમને ચાલુ કાયદા મંત્રી હોવા છતાં નહેરુની અને આ કોંગ્રેસની સત્તાવાળાએ રાજીનામા